આજે રાજ્ય વિધાનસભાની કડી અને વિસાવદર આ બંને બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું. બંને જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. કડીની અંદર જે 7 વાગ્યા સુધીમાં આંકડા અપડેટ થયા છે, ચૂંટણી પંચે અપડેટ કર્યા છે, એ પ્રકારે કડી પેટા ચૂંટણીમાં 57.90% મતદાન થયું છે, જે 2022ની તુલનાની અંદર 13.54% ઓછું છે. 2022માં કડી વિધાનસભા બેઠક ઉપર 71.44% મતદાન થયું હતું, જે આ વખતે ઘટીને 57.90% મતદાન થયું છે. હવે વાત વિસાવદરની કરી લઈએ, જ્યાં કાંટાની ટક્કર માનવામાં આવે છે. વિસાવદરમાં આનાથી વિપરીત મતદાનમાં વધારો થયો છે. વિસાવદરની ટકાવારી ગણીએ આપણે તો જે 7 વાગ્યા સુધીમાં આંકડા અપડેટ થયા છે એ પ્રકારે 56.89% મતદાન થયું છે. ગઈ વખતે 54% મતદાન હતું 2022માં, એટલે કે 2% મતદાન વધ્યું છે. કડીમાં મતદાન ઘટવું સ્વાભાવિક રીતે જ શાસક પક્ષ માટે ચિંતાનું કારણ હોઈ શકે. જો કે કડીમાં એટલી કાંટાની ટક્કર નહોતી ગણાતી, પણ કાંટાની ટક્કર વિસાવદરમાં જરૂર ગણાતી હતી, કારણ કે ત્રિપાખીઓ જંગ બંને છે. પણ સૌથી વધુ આમ આદમી પાર્ટીએ વિસાવદરની અંદર જબરજસ્ત તાકાત લગાવેલી. અરવિંદ કેજરીવાલ અને આતિશી દિલ્હીના બંને પૂર્વ મુખ્યમંત્રીએ પ્રચાર પણ કરેલો. ત્યાં કિરીટ પટેલ બીજેપીના છે, એમની સામે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર જીતેલા 2022માં ભૂપતભાઈની તેમને રાજીનામું આપી એટલે આ બેઠક ખાલી પડેલી, અને આ વખતે 2% મતદાન વધ્યું છે. હવે આ જે વધ્યું છે એ કોને તારશે કે કોને ડૂબાડશે એ તો મતગણતરી સમયે જ ધ્યાનમાં આવશે. પણ 2% ઓછા નથી હોતા. 2% ઓછા નથી હોતા જ્યારે હારજીતનું માર્જિન ઘણું ઓછું હોય છે ત્યારે. અને આ જ વિશ્લેષણમાં મતદાન પૂરું થયા પછી બીજેપી, કોંગ્રેસ અને આપ લાગી ચૂક્યા છે, ખાસ કરીને બીજેપી અને કોંગ્રેસ.